જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર ભૂગોળ વિષય કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય છે એમની વાત કરતા હતા. એમાં આપણે કુદરતી સંસાધન એમની વાત કરતા હતા કે કુદરત પાસેથી આપણને જે અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ છે અને આપણે એમનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે આપણા માટે સંસાધન બને છે. જો આપણે એમની ઉપયોગિતા જાણતા ન હોઈએ તો એ આપણા માટે સંસાધન બનતું નથી. જેમ કે પહેલાના સમયમાં કોલસાની ઉપયોગિતા આપણે જાણતા ન હતા તો એ આપણા માટે સમય સંસાધન ન હતું. પણ જેમ્સ વોટે 1767માં વરાળ યંત્રની શોધ કરી અને વરાળથી ચાલતું એક એન્જિન બનાવી કોલસામાં ઉપયોગ થયો એટલે કોલસો આપણા માટે સંસાધન. એ જ રીતે જમીનની અંદર રહેલા તમામ ધાતુ, તામ્રયુગ, આપણે સાંભળ્યું છે કે તામ્રયુગ, તાંબાનો યુગ, લોહયુગ, લોખંડ, તાંબુ આપણું જમીનમાંથી પ્રાપ્ત થાય છે. આજે આપણે એની ઉપયોગિતા જાણીએ છીએ. આફ્રિકાની આપણે વાત કરી હતી કે ત્યાં રબરના વૃક્ષો આવેલા હતા પણ લોકો તેની ઉપયોગિતા જાણતા ન હતા. પણ પરિવહનના સાધનો આવ્યા અને એ રબરમાંથી ટાયર બનાવવામાં આવ્યા તો આજે એના માટે સંસાધન બન્યું. તો આમ જુદા જુદા સંસાધનોની આપણે વાત કરી હતી, એના વર્ગીકરણ જોયું હતું અને ત્યારબાદ આપણે સંસાધન તરીકે જળ સંસાધન એમની વાત કરી હતી. એમાં વૃષ્ટિ જળની વાત કરી હતી કે કુદરત દ્વારા આપણને વરસાદની પ્રાપ્તિ થાય છે. આપ સૌ જાણીએ છીએ કે પૃથ્વી સપાટી ઉપર 71% વિસ્તારમાં જળ આવેલું છે, માત્ર 29% જમીન વિસ્તાર ધરાવે છે. તો જળ ઉપર સૂર્યપ્રકાશ પડતા બાષ્પીભવનની ક્રિયા થાય છે અને એના દ્વારા વરાળમાં રૂપાંતર થાય છે, રજકણો ભળે છે, વાદળ બને છે અને એ વાદળ જ્યારે ઘનીભવન થાય છે ત્યારે વરસાદ પડતો હોય છે. તો આ રીતે એક સતત પ્રક્રિયા છે કે વરસાદ આપણને પ્રાપ્ત થાય છે. જળ એ જ જીવન છે એવું કહેવાય છે અને જળનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં આપણે પુષ્ટિય જળ એટલે કે સપાટી ઉપરનું જળ છે એમની વાત કરી હતી કે નદીઓ, તળાવો, સરોવરો, ઝરણાઓ એ જમીન ઉપર જે પાણી ભરેલું રહેશે અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. નદીઓ ઉપર બંધ બાંધીને આજે આપણે બહુ હેતુક યોજનાઓ બનાવી છે. જેમ કે એક કરતા વધારે હેતુને ધ્યાનમાં રાખી જે યોજના બનાવવામાં આવે છે એમને બહુ હેતુક યોજના કહેવાય છે. જેમ કે સરદાર સરોવર યોજના જે નર્મદા નદી પર બનાવવામાં આવે છે તો એને કેવા હેતુ હશે તો કે વિદ્યુત પ્રાપ્ત કરી શકે છે, પરિવહન માટે ઉપયોગી છે, લોકો પ્રવાસ પર્યટન માટે ત્યાં આવે છે, જમીનની આજુબાજુમાં પાણીનું સ્તર ઓછું આવે છે અને વિશાળ પાણી ભર્યું રહેતું હોવાથી સિંચાઈ માટે ઉપયોગી છે, પીવા માટે ઉપયોગી છે, ઉદ્યોગો માટે. તો આ એક કરતા વધારે હેતુ ધ્યાનમાં. તો આજે આપણે ભૂમિગત જળની વાત કરવાની છે. જોઈએ નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાટો વાટે છિદ્રાળુ ખડક
એકત્રિત થાય છે. આપણે જોઈએ કે જે વરસાદ પડે છે જમીન ઉપર, એ વરસાદનું પાણી ધીમે ધીમે જમીનની અંદર ઉતરે છે અને જમીનની અંદર જે પોલાણો રહેલા છે તો એમાં જે એકત્રિત પાણી થાય છે જેને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. સપાટી જળની પ્રાપ્યતા ઓછી હોય ત્યાં જળનો ઉપયોગ કરવા માટે કુવાને પાતાળ કુવા બનાવવામાં આવશે. સપાટી જળની ઉપયોગિતા ઓછી હોય અથવા ન હોય તો ખેડૂત પોતાના ખેતરની અંદર કૂવો ગાળીને એ પાણીનો ઉપયોગ કરી શકે છે સિંચાઈ માટે. ગુજરાતમાં પાતાળ કુવા એટલે કે ટ્યુબવેલ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવશે. ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગના ખેતરોની અંદર આપણને કુવાઓ જોવા મળે છે અને એ કુવાઓ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. હવે આપણે જળ સંસાધન સંબંધિત સમસ્યા જાણીશું. તો જળ એ જ જીવન છે. જળની ખૂબ જ ઉપયોગિતા રહેલી છે, પણ જળ સંબંધિત સમસ્યાઓ જેમ જેમ આપણે આધુનિક બની રહ્યા છીએ, જેમ જેમ આપણે વિકાસ કરી રહ્યા છીએ, તેમ તેમ કુદરતી વસ્તુઓનો વિનાશ કરી રહ્યા છીએ. એટલે કે પ્રકૃતિના વિનાશના ભોગે આપણે વિકાસ કરી રહ્યા છીએ, પ્રકૃતિનો નાશ કરી રહ્યા છીએ. વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે, વૃક્ષો કાપતા થયા છે. નદીઓની અંદર કેમિકલ યુક્ત પાણી ઠાલવ્યું છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો સુરતના તાપી નદીના કિનારે આવેલું છે. તો તાપી નદીની અંદર જે સુરત સાડી ઉદ્યોગ માટે જાણીતું છે, તો એનું જે કેમિકલ યુક્ત પાણી છે એ પાણીને નદીમાં ઠાલવવામાં આવશે. એટલે કે જળ પ્રદૂષણ શક્ય બન્યું છે. તો જોઈએ આપણે જળ પ્રદૂષણ. પુષ્ટિય જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. પુષ્ટિય જળ અને ભૂમિગત જળ, જમીનની અંદર જે પાણી આવેલું છે એ પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે. વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ થાય છે. પુષ્ટિ જળ એટલે કે સપાટી પરનું જળ અને જમીનની અંદર ઉતરતું જળ એક વૈશ્વિક સમસ્યા છે. આ જળની અંદર જે પ્રદૂષણ થાય છે એ વૈશ્વિક સમસ્યા છે. વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાનો બહોળો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો સૌ જાણો છો કે ગુજરાત એ કપાસના ઉદ્યોગ, કપાસના પાક માટે જાણીતું છે. હવે કપાસ ઉપર દવાનો છંટકાવ કરવામાં આવે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન દવાનો છંટકાવ થાય છે અને જો એ સમયે એના પર વરસાદ પડે તો એ દવાવાળું પાણી છે એ જમીનની અંદર ઉતરે છે અથવા નદીઓમાં જાય છે. તો આ રીતે વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ થાય છે. વૃષ્ટિ જળની સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી નદીઓ અને તળાવોના જળને પ્રદૂષિત કરે છે. આ રીતે પુષ્ટિય જળ પ્રદૂષિત થાય છે. કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે નદીઓમાં શબ વહેરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે ભારતની અંદર ગંગા નદી એ પવિત્ર નદી ગણવામાં આવે છે. ગંગા જળને પવિત્ર જળ ગણવામાં આવે છે, પણ ભારતમાં જે સર્વે થયો છે એ પ્રમાણે સૌથી વધુ પ્રદૂષિત નદી હોય તો એ ગંગા નદી છે. કેમ કે ગંગા નદીની અંદર અસ્થિઓ વહેરાવવામાં આવે છે, શબ વહેરાવવામાં આવે છે, ફૂલ નાખવામાં આવે છે, અન્ય ચીજ વસ્તુઓ નદીઓને પધરાવાને પરિણામે નદીના જળ દૂષિત થાય છે. ગંગા નદી દૂષિત થવામાં આ પણ એક કારણ છે. હરિદ્વાર નદી કાંઠે મંદિરોમાં આરતી ટાણે પ્રગટાવેલા હજારો દીવાઓ નદીમાં વહેતા મૂકવાની પરંપરા ચાલી આવે છે, જેનાથી નદી જળ દૂષિત થાય છે. મોટા ભાગના શહેરો નદી કાંઠે વિકાસ પામે છે. આથી શહેરનું ગંદુ પાણી
નદી પ્રદૂષિત થાય છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના સ્તર નીચા ગયા છે. આપ સૌ જાણો છો કે પહેલા પાણી સપાટી પર 15, 20 કે 30 ફૂટ કૂવો ગાળવામાં આવે એટલે પાણી પ્રાપ્ત થતું. તો આજે તળ છે ઊંડા ગયા છે. આજે 100 ફૂટ ઉપર કૂવો ગાળે ત્યારે પાણી પ્રાપ્ત થાય છે. પરિણામે તેમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે. ક્ષારયુક્ત પાણીના ઉપયોગથી અનેક રોગનું પ્રમાણ વધ્યું છે. તેમજ આ ભૂમિગત જળથી સિંચાઈ કરવાથી જમીન ક્ષારયુક્ત અને બિન ઉપજાઉ બનતી જાય છે. ક્યાંક કારખાનાઓના દૂષિત રસાયણયુક્ત પાણી બોરમાં ઉતરાવવામાં આવે છે, જેને પરિણામે ભૂમિગત જળ દૂષિત થાય છે. આ રીતે દૂષિત બનેલા ભૂમિગત જળનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે. તો આ રીતે જે દવાનો છંટકાવ કરવામાં આવે છે એ પાણી જમીનની અંદર ઉતરે છે અથવા નદીઓ વાટે એ પાણી નદીઓમાં જાય છે અથવા નદીઓની અંદર ધાર્મિક માન્યતાઓને કારણે શબ બેહાડવામાં આવશે, ફૂલ નાખવામાં આવે છે અથવા દીવડાઓ પ્રગટાવવામાં આવશે. તો આને કારણે પાણી છે એ દૂષિત થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે એમાં સ્પષ્ટ રીતે દર્શાવેલું છે. ત્યાર પછી એનો ઉકેલ શું છે જોઈએ આપણે કે જળ સંસાધન સંબંધિત સમસ્યાઓના ગંભીર પરિણામો આવ્યા છે. આ સમસ્યાઓના ઉકેલ આ મુજબ જણાવી શકાય. એમાં પહેલું, સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો. તો એના ઉકેલ માટે પહેલું તો સજીવ ખેતી કરવી, એટલે કે આમાં જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણને સ્થાને કુદરતમાંથી મળી આવતા બિન હાનિકારક પદાર્થો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે. આવી સમજ કેળવી નદી પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરા શરૂ કરવી જોઈએ. ભારતની અંદર નદીઓને લોક માતાનું બિરુદ પ્રાપ્ત કરેલું છે. તો એ માતા છે, એમાં કચરો ના નાખી શકાય એવી એક લોક લાગણી ઊભી કરવી જોઈએ. ત્રીજું, શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણી નદીમાં છોડતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિન હાનિકારક બનાવવું જોઈએ. તો નદીની અંદર જે ગંદુ પાણી છે એને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને, એને ફિલ્ટર કરીને યોગ્ય કરી અને પછી નદીમાં છોડવું જોઈએ. ચોથું, ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો સંચય કરી તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે, તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે, જેથી ભૂમિ રક્ષણ થતું અટકી જાય છે. તો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે, જેમ કે ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, તો એમાં ઓછા પાણી સારી ખેતીના પાકો લઈ શકાય. પાંચમું, બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવું એ ગંભીર ગુનો છે, જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવી જોઈએ. તો ઘણા બધા કારખાના, ફેક્ટરી વાળા લોકો પોતાની ફેક્ટરીમાં બોર બનાવે અને એ ગંદુ પાણી છે જમીનની અંદર ઉતારી દેતા હોય છે અને એ બીજા ભૂમિગત જળ સાથે ભેગું થઈ અને કેમિકલ યુક્ત પાણી આપણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો આવા બોર ન બનાવવા જોઈએ. યોગ્ય રીતે ફિલ્ટર કરી અને નદીમાં પાણીને છોડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિગત જળ સંબંધિત સમસ્યાઓ, આજે પીવાલાયક પાણી બહુ ઓછું જોવા મળે છે,
માત્ર 2% જ પીવાલાયક પાણી છે. એમાં પણ ઉદ્યોગોનો જે કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવે છે એટલે પાણીજન્ય રોગમાં વધારો થતો જાય છે. તો એનો ઉકેલ પણ આપણે જોઈએ તો ગૃહ કાર્યની અંદર ભૂમિગત જળ પ્રદૂષણ અને ઉકેલ સારા અક્ષરે લખી મારા વોટ્સએપ નંબરની અંદર મોકલી આપજો. બીજું, હવે જ્યારે મળશું ત્યારે ભૂમિ સંસાધન એમની વાત કરીશું. અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.